નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જીવનમાં ભલે એકલા રહેવું પડે, પરંતુ ક્યારેય કોઈ માણસથી જબરજસ્તી સંબંધ નિભાવવાની જીદ ના કરતા। જે માણસને તમારી કોઈ કિંમત નથી, જે માણસ તમને સમજી નથી શકતા, એમનાથી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। સાપના દાંતમાં, વીંછુના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભર્યું હોય છે એ કોઈ નથી જાણી શકતું। એક સારો માણસ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર હિસાબ જરૂર કરે છે। મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે, એટલા માટે માણસને જોતા નહીં, પરંતુ એને સમજતા શીખો। જ્યાં સુધી પોતાના ઉપર ના વીતે ત્યાં સુધી બીજાનું દર્દનો અહેસાસ નથી થતો। દોસ્તો, જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા। એક ખોટા માણસ સાથે પ્રેમ અને બીજું સાચા માણસ સાથે ગેમ। હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે। જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે। હંમેશા એ જ લોકો આપણને દગો અને જખમ આપી જતા હોય છે। જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ, કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા। આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એ તેનો પોતાનો જ ફાયદો જોશે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરવી,
કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય ને તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય ને તો એ છોડીને જ કેમ જાય છે? કોઈ તમને છોડીને જાય તો ચિંતા ના કરશો, કારણ કે ખોટા લોકોનું જવાનું બહેતર હોય છે. કારણ કે જીવનમાં સાચા લોકો આવી શકે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ. દુઃખ આવે ત્યારે તૂટશો નહીં. એ સમય તમને મજબૂત બનાવવાનો હોય છે. દરેક આંસુ પાછળ કોઈક શીખ છુપાયેલી હોય છે, અને દરેક નિષ્ફળતા પાછળ સફળતાનો રસ્તો. જેઓ મુશ્કેલીઓમાં પણ સ્મિત રાખે છે, જીવન અંતે જીત એમને જ આપે છે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો, કેમ કે સોનું ક્યારેય પોતાની કિંમત ચીસ પાડીને કહેતું નથી. સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જ જાય છે. દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો. કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે. જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે. આ જિંદગી ખૂબ જ મોંઘી છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો
બધા જ લોકો સાથે હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈથી વધારે પડતો લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પરંતુ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ દોસ્તો, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં. એ સમયે તમારા સપનાઓને વધુ ને વધુ મજબૂત બનાવજો દોસ્તો, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મે છે ને, એ જ સપનાઓ ઇતિહાસ પણ રચે છે. દરેક અંધારી રાત પછી સવારનો સૂર્યોદય નિશ્ચિત છે. એવી જ રીતે દરેક દુઃખ પછી સુખનો સમય પણ ચોક્કસ આવશે. એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ દોસ્તો. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી હોતું, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ખૂબ જ મહત્વનું હોય છે દોસ્તો. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે તો ઘણું બધું હોય, પરંતુ
તમે કંઈ પણ ના કહી શકો, તમારે રડવું હોય, પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ તમે હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે એટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય, પણ એ ભૂતકાળ નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે એટલા નાજુક હોય, પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ફરી ક્યારેય પણ જીવનમાં પાછો નથી આવતો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે, કે ના તે કોઈ પણ પ્રકારની કોઈનાથી ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો. સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો, તો એક દિવસ સફળતા ચોક્કસ મળે છે. તમારી મહેનત જ તમારી ઓળખાણ છે. બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે. દોસ્તો, એટલા માટે તમારી ઓળખાણ તમારી જાત પર બનાવો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. દોસ્તો, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી જ તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય ના ભૂલતા. દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.